નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફિલ્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે નાકોડે રેડતા હોય ને તો એક એવું મ્યુઝિક છે ને કે વગડવાવાળો ન સાંભળી શકે અને સાંભળવાવાળો સહન ન કરી શકે. બરાબર. હમણાં ઓલું મોદી સાહેબને 12 વર્ષ પૂરા થયા ને તો બહુ મોટા મોટા ફંક્શનો બધે ઉજવાય એમ. તો રેલવે મિનિસ્ટર એક જગ્યાએ હાજર હતા. 12 વર્ષની ઉપલબ્ધિનું સેલિબ્રેશન હાલતું હતું. તો 15 મિનિટના પ્રોગ્રામમાં 3 વાર તો લાઇટ ગઈ. મીણબત્તીથી સેલિબ્રેશન કર્યું હતું. વાહે વારો કે ઘણો વિકાસ થયો ગયો. પેલા આવો યોગાનો યોગ હોય, કોઈ હરી કરી હોય, વિરોધ પક્ષોની ચાલ હોય કે નક્કી નહીં, પણ છાપામાં આવ્યું હતું. બોલો, એક મોબાઈલની દુકાન વાળો ગયો ડૉક્ટર સાહેબ પાસે કે ડૉક્ટર સાહેબ બહુ તકલીફ છે, કે ઝાડા થઈ ગયા છે. કેવા તો કે સવારથી જ અનલિમિટેડ આઉટ ગોઈંગ ચાલુ છે, કે નવી નવી રિંગટોન વાગે છે, કે પેટમાં બેલેન્સ પૂરું થઈ જાય છે, કે નવું રિચાર્જ કરું તરત ડિસ્ચાર્જ થઈ જાય છે, કે તો આ સ્કીમ બંધ કરાવી દો. ટૂંકમાં મોબાઈલની ભાષામાં રજૂઆત કરી. બોલો, કે સ્પર્ધા હતી ભાષા શાસ્ત્રની કંઈક. એમાં કીધું કે એવું વાક્ય લખો કે એ વાક્યમાં તમને મૂંઝવણ, જિજ્ઞાસા, ભય, શાંતિ, ક્રોધ અને ખુશી બધી અનુભૂતિ એક હારે થાય. તો એમાં અનુભવી હોય ને અમુક કહેવાય. એને લખ્યું કે મારી પત્ની મારી સાથે વાત નથી કરતી. બોલો, આ વાક્યમાં એને બધી પ્રકારની અનુભૂતિ થાય છે. બરાબર. આ લેડીઝ બધા ભેગા થાય ને કે શેરીમાં કે ગલીમાં કંઈક પછી વાતો કરતા ને એકબીજાને ખુસરું પૂસરું ખુસરું પૂસરું ખુસરું પૂસરું ડેટા ટ્રાન્સફર થતો હોય. કે પછી અવાજ આવે ને છોડો નહીં કે આપણે શું લેવા દેવા, કે એટલે સમજવાનું કે ડેટા ટ્રાન્સફર થઈ ગયો, ડેટા સેવ થઈ ગયો ને હવે વાયરલ હોવાની તૈયારીમાં છે. કે બરાબર. ઇન્ડિગો વાળાએ હમણાં નવો ફ્લાઇટનો રૂટ ચાલુ કર્યો. કેટલો તો કે બેંગકોકથી વારાણસી. તો આ બધા જે હ્યુમરિસ્ટ હોય ને મારા જેવા, એને લખ્યું કે પાપથી પ્રાયશ્ચિત રૂટ. બોલો, આમાં એને પાપ ભૂમિ ચાલુ કરી દીધું. એર કેનેડામાં એક પાયલટ હમણાં પકડાઈ ગયો. 17 વર્ષથી આ પ્રોપર ડોક્યુમેન્ટ એટલે કે લાઇસન્સ વગર પ્લેન આપતો હતો. બોલો, ડમી લાઇસન્સ. આપણે ઇન્ડિયામાં છકડા વાળાને બધું મેળ કરતા આવીએ, કેનેડામાં પાયલોટે કરવા માંડ્યા. બરાબર. આપણાથી બીજા શીખતા હશે આ બધું. બરાબર. પત્ની અને પતિને માથું દબાવી દેતી હતી કે હું તમને રોજ માથું દબાવી દઉં. તો લગ્ન પહેલા માથું કોણ દબાવી દેતું હતું? તો કે આ દુખાવો લગ્ન પછી જ ચાલુ થયો. બસ ત્યારનો ઘરમાં ડખો ગરી ગયો. ઓલી માથું નહીં ગળું દબાવવામાં થઈ ગયું. એક મિત્ર છે નીરુ માનસે, તો શિક્ષકમાં હમણાં લાગ્યો છે, વસ્તી ગણતરી મોકલો. તેને લેખ લખ્યો કે મારે પહેલાં કે ફરવાનો બહુ શોખ હતો, પછી સરકારને ખબર પડી ગઈ અને થેલો કોલીને વસ્તી ગણતરી મૂકો ગઈ ગામડે ગામડે અજાણી જગ્યાએ, અને કૂતરા વાહે થયા, શોખ પૂરો થઈ ગયો. તો હવે કે મને આમાં છુટકારો દો તો સારું. કીધું એમ છુટકારો ન થાય પૂરા શિક્ષકોને તો આજીવન દેશની સેવા કરવાની. બરાબર. એક નાનો છોકરો એ પાર્લામેન્ટ સામે સાયકલ મૂકી. તો સિક્યુરિટી વાળા ગયા સિટી મારતા, એ કે અહીંયા ન મુકાઈ ગઈ. કેટલા મોટા મોટા નેતાઓ બધા નીકળતા હોય. તો છોકરો કે મેં તાળું મારી દીધું છે. એટલે ટૂંકમાં એને ચોર સમજ્યા નેતાઓને. બોલો, બહુ જૂનો જોક છે, પણ નેતાઓની હજી વેલ્યુમાં જરાય ફેરફાર નથી. એને એ જ વસ્તુ આ સાંભળ્યા પછી એવો ચારમાં આવે છે, ટેસ્ટ આવે છે. બરાબર. મોરબીમાં ખાડા બહુ એક રજૂઆત કરી નવા મેયરને કે મેયર સાહેબ બહુ મોરબીમાં ખાડા બહુ છે, કરો કે. તો ઓલો થોડુંક ભારતીય સંસ્કૃતિ વાળો છે કે ભારતમાં રસ્તાઓના ખાડાઓની સમસ્યા બહુ જૂની છે. મહાભારતના યુદ્ધ વખતે પણ કર્ણના રથનું પૈડું ફસાઈ ગયું હતું ભૂરાકી. એમાં એમ જ હોય. બોલો, મહાભારત વચ્ચે નાખી દીધું. 2020 આવતા પછી આ ક્રિકેટર કેટલી બધી સિક્સું મારે, લોકો સિક્સું ગણતા બંધ થઈ ગયા. એવી રીતના ગઈએ. હવે નેતાઓ પણ ભાષણમાં જે ગમે એમ જીકતા હોય છે ને, ગઈ તો લોકો હવે નોંધ નથી લેતા. બરોબર, એ જીકવા દો, કાંઈ વાંધો નહીં. બરોબર. એક પત્ની અને પતિને શિખામણ આપતી હતી, તમે બીટ ને એવું બધું ખાવું કે તમારું લોહી છે ને એકદમ શુદ્ધ થાય, એકદમ ક્વોલિટી વાળું. તો કે આને લોહી હોતા કે ક્વોલિટી વાળું પીવું છે કે. બોલો, કે અત્યારનો ડખો કરી ગયો ઘરમાં. આ યુટ્યુબર રહ્યા ને એ આમ ઘણી વાર એવા બધા વિડીયો બનાવે ને. એક મેડમે આખું પોતાના ઘરનું ટૂર કરાવ્યું. અમારા ઘરમાં આટલી સંપત્તિ છે ને આટલું સોનું છે ને આન તેન. અઠવાડિયામાં 10 લાખનું સોનું ચોરાઈ ગયું. કોને દોઢા કર્યા હતા? ચોરા બધી નોંધ કરતો હતો કે બાજુ બારી છે ને આન તેન. બરોબર. કે અમુક ઓલા વિદેશને ટૂરમાં ગયા હોય ત્યારે ફોટા બધું મૂકી રાખે ને ઘરે ચોર ઘર સાફ કરી જાય કે નિરાતે 2 દી રોકાય તો હાલે ગયું. બરોબર. હમણાં એક નવીન જાતનું કાર્ટૂન બહુ ફેમસ થયું કે રાજનેતા હે ને બોલતો હોય કે અમારા દેશમાં દારૂ નથી મળતો અને વાહે અમારા રાજ્યમાં દારૂ નથી મળતો. વાહે આમ હાથમાં વાહે બોટલ હોય અને વાહે અરીસો હોય, અરીસામાં બોટલ દેખાતી હોય. ટૂંકમાં નેતાઓને પોલીસ વડે દારૂ વેચે એવું કહેવાય છે. કારણ કે મૂળ મુદ્દો એ છે કે પીવાવાળાને પકડે છે, વેચવાવાળાને પકડતા નથી. બરાબર. ભણતા ત્યારે અમુક છોકરાઓ ક્લાસમાં હોય ને આતંકવાદી જેવા લાગતા. કેમ તો કે યાદ કરી દે ટીચર કાલ લેસનમાં આપ્યું તો ચેક કરો, તમારું ટેસ્ટ લેવાનું કીધું તો ટેસ્ટ લ્યો, કાંઈ પાકો કરીને આવ્યું હોય ને આપણે બધા હલવાઈ જાય. આપણને જો છીંક આવે અને અડધી છીંક આવીને વહી જાય ને તો યાદ વિચારવાનું કે કોઈક મને યાદ કરતું હતું.
પણ વળી એમ કીધું કે તેલ લેવા ગયો, કાંઈક પછી બીપ બીપ ગયો, એટલે સમજવાનું કે છીક પાછી વહી ગઈ કે બરાબર કે. દવાખાનામાં એક જણાને પાટાપિંડી કરી અને ભાઈબંધને કહે કે હવે આ જા ડૉક્ટરને પૂછી આવું કેટલું બિલ થયું ને બિલ દેતો આવું. તો ડૉક્ટર સાહેબ 500 રૂપિયા માગે. ઓહો 500 માગે હે તો ઘરવાળીને ક્યાંના કરતાં આપણે 200 દઈ દીધા હોય તો સારું હતું, સસ્તું પણ ટૂંકમાં 200 ન દેવાટું બાઈ જો ને 500 પાટાપિંડી કરી. બોલો ભૂરાને ડૉક્ટર સાહેબે મંકીનો સ્પેલિંગ પૂછ્યો તો ઓલો બોલ્યો MONKY. ટીચર કે હાચું બોલ, ચોપડીમાં જોઈને બોલ્યો? તો કે ના હું તો તમારે હમું જોઈને બોલ્યો. તો આખો ક્લાસ એને વાંકો રાખ્યો. હવે ખબર ન પડી વાંકો કેમ રાખ્યો, સ્પેલિંગ તો સાચો બોલ્યો તો, ખાલી હમું જોવાની વાત એક હતી. બરાબર. સગાઈ વખતે કે ને કે છોકરો ખાતા પીતા ઘરનો છે, તરત હગાઈ થઈ ગયા. જો આપણે વળી ચોખોટ કરી કે છોકરો પીવે હે ને ખાય હે તો હગાઈ કેન્સલ. બોલો મેરેજ માર્કેટમાં ઘણું ટાઈટ હાલે હમણાં. આવજો.